વડોદરા શહેરમાં લોક જનશક્તિ પાર્ટી દ્વારા મા દશામાના વ્રત નિમિત્તે જરૂરિયાતમંદ અને શ્રદ્ધાળુ પરિવારોને નિઃશુલ્ક મૂર્તિ તથા પૂજા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ગુજરાતની ધર્મપ્રિય જનતા માટે દશામાનું વ્રત અત્યંત પવિત્ર અને આસ્થાનું પ્રતીક ગણાય છે। આ 10 દિવસીય પવિત્ર વ્રતમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી ભક્તિભાવપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવે છે। આ ધાર્મિક પર્વના શુભ અવસરે વડોદરા શહેરમાં રામવિલાસની લોક જનશક્તિ પાર્ટી દ્વારા એક અત્યંત સરાહનીય અને પ્રેરણાદાયી સામાજિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જરૂરિયાતમંદ અને શ્રદ્ધાળુ પરિવારોને નિઃશુલ્ક મૂર્તિ તથા પૂજા સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય આયોજનમાં લોક જનશક્તિ પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આશીષ, વડોદરા શહેર અધ્યક્ષ મહેશ રાજપૂત, વડોદરા જિલ્લા અધ્યક્ષ નીરવ બારોટ તેમજ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હોદ્દેદારો, કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પક્ષના તમામ સભ્યોએ એકજૂથ થઈ શ્રદ્ધાળુઓ માટે ઉત્કૃષ્ટ વ્યવસ્થા ઊભી કરી હતી। આ પવિત્ર કાર્યક્રમ હેઠળ વડોદરાના 71થી વધુ શ્રદ્ધાળુ પરિવારોને દશામાની સુંદર મૂર્તિનું વિનામૂલ્યે ભેટ આપવામાં આવી હતી। માત્ર મૂર્તિ જ નહીં પરંતુ વ્રત દરમિયાન માતાજીની પૂજા અર્ચના વિધિપૂર્વક થઈ શકે તે માટે જરૂરી તમામ પૂજા સામગ્રી પણ આપવામાં આવી હતી। મોંઘવારીના સમયમાં શ્રદ્ધાળુઓને આર્થિક બોજ વગર ધાર્મિક અનુષ્ઠાન કરવાનો અવસર મળે અને દરેક ઘરમાં માતાજીની સ્થાપના થઈ શકે તે જ આ આયોજનનો મુખ્ય હેતુ હતો। આ નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમથી લાભાન્વિત થયેલા 71 પરિવારોમાં ભારે આનંદ અને કૃતજ્ઞતાની લાગણી જોવા મળી હતી। આ પ્રકારના આયોજનો સમાજમાં એકતા, દયા અને ધાર્મિક આસ્થાની ભાવનાને વધુ સુદૃઢ બનાવે છે। માં દશામાનો પર્વ આવી રહ્યો છે, તેથી જરૂરિયાતમંદોને 71 મૂર્તિ લોક જનશક્તિ પાર્ટી તરફથી જે અમારા ગુજરાત પ્રદેશના અધ્યક્ષ આશીષભાઈ પટેલ સાહેબની નિગરાની હેઠળ અમે જે આ કાર્ય કરીએ છીએ અને તે કાર્ય માતાજીને લીધે આગળ વધે એવી માં આશીર્વાદ આપે પાર્ટીને, અને જે અહીંયા ઉપસ્થિત છે તે બધાને માતાજી આશીર્વાદ આપે એવી ઈચ્છા માતાજીને અમે ચરણોમાં પ્રાર્થના કરી। આવનાર દશામાનું જે વ્રત છે તેના માટે નિઃશુલ્ક મૂર્તિ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે, જેમાં 71થી વધારે પરિવારોને લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ દ્વારા મૂર્તિઓનું વિતરણ કરવાનું છે। સાથે પૂજાપાની સામગ્રી અને તે પણ વસ્તુ અમે આપવાના છીએ।